ઓટલે બેસવા જેવી નજીવી બાબતે એક યુવકને ઠપકો આપ્યો અને એ યુવકને એટલું બધું માઠું લાગી ગયું કે આ બાબતમાં એક 19 વર્ષીય યુવકની હત્યા નિપજાવવામાં આવી। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કેસમાં 2 હત્યારાઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદમાં પાછલા 1 મહિનામાં ગંભીર પ્રકારના ગુનાનો સિલસિલો વધી ગયો છે। ચાણક્યપુરી અને ફતેવાડી વિસ્તારમાં થયેલું ફાયરિંગ હોય કે પછી મણિનગર, નારોલ, વટવા અને હવે બહેરામપુરમાં ખેલાયેલી લોહીની હોળી, પ્રેમ સંબંધ કે નજીવા વિવાદમાં થતી હત્યાઓ સમાજ માટે ચિંતાજનક છે। જો કે તમામ ઘટનાઓમાં સક્રિયતા બતાવીને અમદાવાદ પોલીસે ગુનો આચરનારા આરોપીઓને ઝડપીને જેલના હવાલે કરી દીધા છે। શનિવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં બહેરામપુરામાં થયેલી હત્યાનો ગુનો અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો। બહેરામપુરામાં હીરાલક્ષ્મી ફ્લેટ પાસે 2 યુવકો વચ્ચે તકરાર થઈ। આ સામાન્ય બોલાચાલી બાદ 19 વર્ષીય હિમેશ પરમારની છરીના આડે ધડ 5 થી 6 ઘા ઝીંકીને ક્રૂરતાથી મર્ડર કરવામાં આવ્યું। એક યુવક અને સગીરે બાઇક પરથી યુવકને પાડીને પેટ, હાથ, છાતી તેમજ પીઠના ભાગે ઉપરા છાપરી છરીના ઘા માર્યા। લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવાય તે પહેલા જ મોત નીપજ્યું। એક જ ચાલીમાં રહેતા મૃતક હિમેશ પરમાર અને બંને હત્યારાઓ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલતો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। ઘરના ઓટલે બેસીને જોરથી વાતો કરતા યુવક અને સગીરને હિમેશે ટોક્યા હતા, જે બાદ બંને પક્ષો વચ્ચે અગાઉ મારામારી પણ થઈ હતી, જેનો ખાર રાખીને મુખ્ય આરોપીએ પહેલાથી જ હત્યાનું ષડયંત્ર રચીને ચોટીલાથી ધારદાર છરી ખરીદી હતી। આ છરીના ઉપરા છાપરી ઘા મારીને જ હિમેશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। આ ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા સગીર અને એક યુવક ગૌતમ સોલંકીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે। હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જાણવા મળેલ કે હિમેશ દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ સોલંકી નામના ઈસમો દ્વારા કરવામાં આવેલી છે, જે બંને જણાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પકડવામાં આવેલ છે। મૃતક હિમેશ પરમાર અને હત્યારો ગૌતમ સોલંકી એક જ સમાજના અને દૂધવાળી ચાલી ખાતે રહેતા હતા। સગીર આરોપીની ગૌતમ સોલંકીના ઘરે આવજા રહેતી હતી। હિમેશ પરમારને સરા જાહેર છરીઓના ઘા ઝીકીને ભાગી છૂટેલા બંને આરોપીઓને સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે। આ સાથે જ બંને હત્યારા ગૌતમ સોલંકી અને સગીરના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હિમેશ અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય, છેલ્લા 12 મહિનાથી આમની વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલા પણ 5-6 પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 5-6 મહિના પહેલા પણ મરણ જનારને આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના 2 દિવસ પહેલા પણ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તથા ગઈકાલે 21 તારીખના રાત્રે 8-9 વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા ત્યારે મરણ જનારે આ બંને જણાને ટોકેલ હોય, જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ આ કૃત્યને અંજામ આપેલ છે। જુવાન જોધ પુત્રને ગુમાવનારા હિમેશ પરમારના સ્વજનો રડીને બેહાલ થઈ ગયા છે। આ હત્યાને પગલે બહેરામપુરાની દૂધવાળી ચાલી આસપાસ રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બંને હત્યારાનું જાહેરમાં સરઘસ કાઢે તેવી મૃતકના પરિવારજનોએ માંગણી કરી, તો પોલીસ મર્ડરમાં વપરાયેલું હથિયાર સહિત અન્ય પુરાવા મેળવીને હત્યારાઓને કઠોર સજા વહેલી તકે અપાવવા કટિબદ્ધ છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।